ઉપલેટા ભાજપ દ્વારા શનિદેવ મંદિર ખાતે 1 કલાક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। રાજકોટ જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી ધોરાજીના માર્ગદર્શનને લઈને ઉપલેટા મામલતદાર તથા ઉપલેટા તાલુકા વહીવટીતંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈને મોજ નદીના ચેક ડેમ ખાતે પાણીના પ્રવાહની બચાવ કામગીરીને ધ્યાને લઈ મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં હાલ ચોમાસાની ઋતુ શરૂ થવાની તૈયારી હોય ત્યારે અતિવૃષ્ટિ કે બાઢ અથવા કુદરતી આફતને લઈને આગોતરી બચાવ કામગીરીને પહોંચી વળવા નગરપાલિકા, ફાયર ટીમ, મેડિકલ ટીમ, પોલીસ વિભાગ, વિવિધ રેસ્ક્યુ ટીમો સહિત ડીપ ડાઇવિંગ ટીમની મદદથી મોજ નદી પરના એક ચેક ડેમમાં યુવાનોને ડૂબતા બચાવવાની કામગીરી સહિત મેડિકલ સારવાર સહિતની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આ સમગ્ર મોક ડ્રીલમાં ઉપલેટા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ઉપલેટા પોલીસ ટીમ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા ટીમ સહિત સ્થાનિક તરવૈયા ટીમ સહિતના વિવિધ રેસ્ક્યુ તંત્ર હાજર રહ્યા હતા। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। આગામી વર્ષા ઋતુની સિઝનને ધ્યાનમાં રાખીને ઉપલેટા શહેરમાંથી પસાર થતી મોજ નદીના કાંઠે સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલ ચેક ડેમ પાસે એક વ્યક્તિ પાણીમાં ડૂબે છે તેવો મેસેજ તાલુકા કંટ્રોલ રૂમ મારફત સંબંધિત ઓથોરિટીને પાસ ઓન કરવામાં આવતા નગરપાલિકા ઉપલેટા, સ્થાનિક તરવૈયા, પોલીસ તંત્ર, તાલુકા હેલ્થ ઓફિસ વગેરે તમામ સ્ટાફ ટૂંક સમયમાં જ સ્થળ ખાતે પહોંચી ગયે અને ત્યાંથી પાણીમાં ડૂબતા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવેલ અને સારવાર માટે ખસેડવામાં આવેલ। આ મોક ડ્રીલ હતી અને આ મોક ડ્રીલમાં જુદા જુદા સંબંધિત સત્તાતંત્રોની ત્વરિત રિસ્પોન્સની કામગીરીની ચકાસણી કરવામાં આવેલ હતી, જેમાં તમામ સત્તાતંત્રો ટૂંક સમયમાં જ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ હતા અને તેમને સોંપવામાં આવેલ ફરજોનું સફળતાપૂર્વક કામગીરી કરેલ હતી।